अंतरिक्ष ही शुरुआत है के विचार के साथ युवा और विद्यार्थियों को विज्ञान में रुचि दिखानी चाहिए। जामनगर तालुका के आलियाबड़ा स्थित जवाहर नवोदय विद्यालय में जामनगर सांसद पूनमबेन मादाम की अध्यक्षता में राष्ट्रीय अंतरिक्ष दिवस 2025 मनाया गया। सांसद महोदय ने सभी को राष्ट्रीय अंतरिक्ष दिवस की शुभकामनाएं देते हुए कहा कि यह भारतीय वैज्ञानिक की उपलब्धियों का जश्न मनाने का दिन है। आज का दिन भारत के भविष्य के लिए अत्यंत महत्वपूर्ण है और भारतीय अंतरिक्ष अनुसंधान संगठन ने अंतरिक्ष के क्षेत्र में बहुत बड़ा योगदान दिया। विज्ञान के बिना विकसित भारत की परिकल्पना संभव नहीं है। प्रधानमंत्री नरेंद्र मोदी के प्रयास से भारत में अंतरिक्ष विज्ञान, अंतरिक्ष प्रौद्योगिकी और अंतरिक्ष अनुसंधान के क्षेत्र में सराहनीय कार्य हो रहे हैं। नासा में 29% वैज्ञानिक भारतीय मूल्य के हैं और सांसद ने आर्यभट्ट से लेकर गगनयान तक थीम पर बात करते हुए अंतरिक्ष के क्षेत्र में भारत के बढ़ते नेतृत्व की सराहना की है। 2023 में भारत ने चंद्रमा के दक्षिणी ध्रुव पर चंद्रयान 3 उतार कर इतिहास रच दिया है। हर भारतीय को इस पर गर्व है। संसद ने छात्रों से विज्ञान के क्षेत्र में रुचि विकसित करने और अपने समय का सदुपयोग करने का आह्वान किया। कार्यक्रम की शुरुआत दीप प्रज्वलित से हुई। कार्यक्रम में वरिष्ठ वैज्ञानिक डॉक्टर रमेश बयानी ने कार्यक्रम के अनुसार व्याख्यान भी दिया है। 23 ऑगस्ट એટલે આપણે સૌ જાણીએ છીએ કે 2 વર્ષ પહેલાં ચંદ્રયાન 3નું જે સફળ આખું લોન્ચિંગ ચંદ્રમાં કરવામાં આવ્યું, એના સોફ્ટ લોન્ચિંગ જે નોર્થ પોલમાં થયો એ પછી વિશ્વમાં સૌથી પહેલું દેશ આ ક્ષેત્રમાં સફળ થનાર ભારત દેશ બન્યું અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ અવસર ઉપર અને આપણા બધા જ સ્પેસ રિસર્ચર્સ, સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ આ બધાને સન્માનિત કરવા માટે પણ અને ભારતની આ સ્પેસ યાત્રા એટલે સ્પેસ રિસર્ચ અને ઇનોવેશનની યાત્રાને મજબૂતી આપવા માટે થઈ અને 23 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઘોષિત કર્યો અને આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે આપણે આપણા યંગસ્ટર્સને વધુને વધુ આ દિશામાં પ્રેરિત કરી શકીએ, આ દિશામાં ચેનલાઇઝ કરી શકીએ અને આપણે સૌને ખબર છે કે આપણી નવોદયા જે સ્કૂલો છે એ સ્કૂલમાં જે બ્રાઇટેસ્ટ માઇન્ડ હોય છે જિલ્લાના, એ ગ્રામીણ ક્ષેત્રના હોય, શહેરના હોય, એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને એટલે એમના જ વિચારથી કેન્દ્ર સરકારે નક્કી કર્યું, શિક્ષણ મંત્રાલયે નક્કી કર્યું, માનનીય ધર્મેન્દ્ર પ્રધાનજીએ પણ કે આપણે આની ઉજવણી નવોદયાના કેમ્પસમાં સમગ્ર દેશમાં સાંસદો પોતપોતાના ક્ષેત્રની નવોદયામાં જઈ અને વિદ્યાર્થીઓ સાથે આજનો દિવસ સાયન્ટિસ્ટોની ઉપસ્થિતિમાં આ દિશામાં યોગદાન દેનાર આગેવાનો કોઈ હોય એ ક્ષેત્રના એમની ઉપસ્થિતિમાં અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ સાથે આજનો આ દિવસ ઉજવે અને આપણે જોયું એ પ્રમાણે ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓએ આજનો દિવસ આજના દિવસને જે સિમ્બોલિક કાર્યો હોય એ તમામ એ રંગોળીના માધ્યમથી, મોડલ્સના માધ્યમથી, એ રોકેટ મોડલ્સ હોય, મિસાઇલ મોડલ્સ હોય એના માધ્યમથી પણ ખૂબ સુંદર રીતે ઉત્સાહથી કે આજે સાયન્સનું કોઈ બેરિયર્સ નથી, સાયન્સ બધા બેરિયર્સ હટાવવાનું કામ કરે છે એ પ્રમાણે એમને એક ફ્યુચરિસ્ટિક પ્રદર્શની આ મોડલ્સના માધ્યમથી પણ આપણને અહીંયા એની પ્રતીતિ કરાવી. અહીંયા આપણા સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર ભાયાણી સાહેબ પણ વિશેષ અહીંયા ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અને આપણા પ્રધાનમંત્રીશ્રી કહે છે કે ભારતમાં જે ક્ષમતા છે સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજીની બહુ ટૂંકા સમયમાં આપણે અનેક સિદ્ધિઓ, સફળતાઓના માધ્યમથી આપણે તો જોવા મળે જ પણ સમગ્ર વિશ્વ એને જોવે છે અને ખૂબ સકારાત્મક મેસેજ માનનીય પ્રધાનમંત્રીશ્રી આખા વિશ્વને આપ્યું છે કે ભારતને સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીમાં આગળ વધી અને હ્યુમેનિટીને સર્વ કરવી છે એટલે માનવતાની વધુ સેવા કરવા માટે ભારત આ દિશામાં આગળ વધે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ ક્ષેત્રમાં આગળ વધવાથી ઘણા બધા બીજા આપણા જે પ્રશ્નો છે આજના દિવસના એ ખેડૂતોના હોય, અન્ય ટ્રાવેલના હોય, સિક્યોરિટીના હોય, વેધર ક્લાઇમેટ ચેન્જના હોય, આ ઘણા બધા પ્રશ્નોને આપણે વાચા આપી શકીએ છીએ અને ઓપરેશન સિંદૂર હમણાં જ જે સફળ આખું આપણા આર્મ્ડ ફોર્સીસે આખું ઓપરેશન સિંદૂર જે સફળ કર્યું
એ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી જ આપણે કરી શક્યા. એટલે આજના સમયે અનિવાર્ય છે ટેકનોલોજી અને પ્રગતિ બંને હેન્ડ ઇન હેન્ડ સાથે જાય છે. તો જ્યારે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધતા હોય ત્યારે આ ક્ષેત્ર અનિવાર્ય છે ભારતની પ્રગતિ માટે, અને એ દિશામાં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી ખૂબ જ બળ આપે છે. અને આપણે સૌ પણ, અને વિશેષ કરીને આવા આપણા બ્રાઇટ માઇન્ડ્સ જે ફ્યુચર આપણા દેશના બ્રાઇટ નાગરિકો છે એ યોગદાન આપે એ ઉદ્દેશ્યથી આજે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો. ખૂબ સરસ રીતે અહીંયા કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હું આખા નવોદયાના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમનો આભાર આ તકે વ્યક્ત કરું છું. અને વિદ્યાર્થીના ઉત્સાહને જોઈ અને સ્પેસ રિસર્ચ, સ્પેસ પ્રગતિ, સ્પેસ ટેકનોલોજીમાં આપણું એક ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે એની આપણે સૌએ આજે પ્રતીતિ પણ કહી.